મિત્રો આપણી સાથે વિપુલભાઈ છે, જેઓને કમરમાં ખૂબ જ તકલીફ હતી. વિપુલભાઈ, આપ ક્યાંથી આવો છો? સ્વામીના ગઢડાભાઈ ટાઈટમ ગામ. અને આપને કેટલા સમયથી તકલીફ હતી? હા, તો મને બહુ ઝાઝા ટાઈમથી 10 વર્ષ હતી. અને ઇન્જેક્શન લઉં ને એટલે મટી જતું. પણ આમ સીધો હોય ન શકું, ઊંધો ન હોય શકું, તો હોવાય નહીં, રગત ચડે પાછી. તમે આવ્યા ત્યારે અહીંયા ચાલી પણ નહોતા શકતા, આમાં વાંકા વાંકા આવ્યા. ઓલા પણ ત્યાં આવ્યો ને એટલે 5 પોરા ખાઈ નાખ્યો. બીજું શું શું થતું હતું તમને? ખાલી ચડે એવું કઈ થાય? ખાલી ચડતી અને આમ પગ લવકાર અમારે રાતે હોવાય નહીં, બેહાય નહીં, હાલી નો એકાય, હોવાય જ નહીં. આમ ટેકો દઈને આમ બેહવાનો છે આખી રાત? 15 દી બેઠો હોય. 15 દી? 15 દી 10 વર્ષથી તકલીફ હતી, પણ 15 દિવસથી બહુ વધી ગઈ. હા, 15 દિવસ બહુ વધી ગઈ. દવા કેવું કઈ લીધું હતું તમે? દવા ગઢડા દવા લઈ આવતો, પણ પાવર રહે ને ત્યાં સુધી આમ સારું રહે, પછી પાછું હતું નહીં. હા, એવું નહીં. પછી અહીંયા તમે કેટલી વાર આવ્યા? અહીંયા 3જી દાન આવ્યો. હવે કેમ છે તમને? હવે અમે હાડકું હલાય છે, સીધું હલાય છે, સીધું હોવાય છે, બેહાય છે, ચટ્ટાર હોય રેકાય, ઊંધું હોવાય, બધું રેડી થાય? બધું રેડી. હવે કઈ તકલીફ નથી થતી? કાંઈ તકલીફ નથી. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગો? ના, એમ તમે શું કહેશો કે ભાઈ આ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર સારું થયું? એટલે ઘરેથી મને એમ કીધું હતું તારે ઓપરેશન કરાવવાનું. કાર લઈને ગયા, પણ ના, એમઆરઆઈ નો થયો ને એટલે પાછા આવ્યા. મેં કે ઓપરેશન મારે નથી કરાવવું. પછી યુટ્યુબમાં વિડીયો જોયો, પછી હું અહીંયા. પહેલી દાન રાહત મળી ગઈ, બીજી દાન તો 50% ઉપર મળી ગઈ, અને ત્રીજી દાન આવ્યો એટલે તો હાવ વહી ગયું, હાવ રેડી થઈ ગયું. સરસ. તો હવે કાંઈ તકલીફ નથી? હવે કાંઈ તકલીફ નથી. છોડો, ઊંડો શ્વાસ છોડો, વચ્ચે હરતા જાઓ. બસ. ઊંડો શ્વાસ લો, છોડો, ઊંડો શ્વાસ લો, છોડો, ઊંડો શ્વાસ લો, છોડો. શરીર લૂઝ, ઊંડો શ્વાસ લો, છોડો, શરીર લૂઝ. ચાલો, ઊંડો શ્વાસ લો, છોડો. શરીર લૂઝ.